भारत निर्वाचन आयोग द्वारा मतदाता सूची के विशेष सघन पुनरीक्षण 2025 के लिए घर घर सर्वे का कार्यक्रम वडोदरा में 4 नवंबर से 4 दिसंबर तक तय किया गया है। लेकिन वडोदरा शहर कांग्रेस समिति का कहना है कि ये समय बहुत कम है। कांग्रेस के नेताओं का कहना है कि नियुक्त बीएलओज के पास आवश्यक जानकारी और अनुभव का अभाव है, जिससे मतदाताओं की नई या संशोधित पंजीकरण प्रक्रिया में अधिक समय लगता है। इसी को ध्यान में रखते हुए वडोदरा शहर कांग्रेस समिति के अध्यक्ष ऋत्विज जोशी, विपक्ष नेता चंद्रकांत श्रीवास्तव समेत कार्यकर्ताओं ने जिला कलेक्टर को ज्ञापन सौंपकर सर्वे की अंतिम तारीख 31 मार्च 2026 तक बढ़ाने की मांग की है। स्पेशल इंटेंसिव रिविजन એટલે કે એસઆઈઆર ની કામગીરી જે 4 નવેમ્બરથી વડોદરા શહેરમાં જે શરૂ કરવામાં આવી છે, જેમાં જે બીએલઓ અલગ અલગ બૂથમાં ફરી રહ્યા છે, જે બીએલઓની જે કામગીરી છે એ બીએલઓને તો હું અભિનંદન આપું છું, કારણ કે આટલો મોટો વર્કલોડ લઈને કોઈ એક વ્યક્તિ જે બૂથમાં 1200થી વધારે મતદાર હોય અને 1200 મતદારોની સામે એક વ્યક્તિને જવાબદારી આપી છે, ત્યારે એક વ્યક્તિ કામ કરવાની તૈયારી બતાવી છે, એ બહુ મોટી વાત છે। એટલે બીએલઓની કામગીરી કરનારા શિક્ષકો અને જે આંગણવાડીની બહેનો છે એમને આપણા માધ્યમથી હું અભિનંદન આપું છું। પરંતુ આ જે પ્રોસિજર છે એ અટપટો છે, એટલા માટે કારણ કે આવા ફોર્મ બધાના ઘરે પહોંચાડી દીધા છે, એસઆઈઆરના ફોર્મ, પણ બીએલઓ જે અમુક વિસ્તારમાં અમારી પાસે માંજરપુર હોય, ગોરવા વિસ્તાર હોય, હરણી વારસા રિંગ રોડ હોય, કારેલીબાગ, અલગ અલગ વિસ્તારમાંથી ફરિયાદ આવી કે બધા બીએલઓ ફોર્મ આપીને જતા રહ્યા છે, પણ એ ફોર્મ ભરવાનું કેવી રીતે એની માહિતી લોકો પાસે નથી। બીજી વાત શું કે ફોર્મની અંદર એવું લખ્યું છે કે છેલ્લા એસઆઈઆરની મતદાર યાદી પ્રમાણે, એટલે છેલ્લા એસઆઈઆર એટલે કે 2002ની મતદાર યાદી, તો જે બીએલઓ આવે છે એની પાસે 2002ની મતદાર યાદી નથી। આજે તમે જે આ કરેક્શન કરાવી રહ્યા છો એનો બેઝ એ 2002ની મતદાર યાદી છે। વડોદરા શહેરમાં 2025માં વડોદરા શહેરની અંદર 5 વિધાનસભા આવે છે, 2002માં વડોદરા શહેરમાં 3 વિધાનસભા હતી, તો આજે 141 વિધાનસભા નંબર છે વડોદરા સિટીનો, એ ટાઈમમાં 147 હતો। તો આ જે 2002ની મતદાર યાદી છે, જો બીએલઓ લઈને નહીં જાય તો જે લોકો મતદારોમાં નામ એમના લખવાના છે એનાથી વંચિત રહી જશે। બીજી વાત અમારી માંગણી એ છે કે આ લોકો એક મહિનાની અંદર કે જે અમે આ કામગીરી કરીશું, શક્ય જ નથી। સાચી ફેર કામગીરી કરવી હોય તો તમારે 3 મહિનાનો સમય જોઈએ। એટલે કોંગ્રેસ પાર્ટીની માંગણી છે કે 31 માર્ચ 2026 સુધી આને લંબાવવામાં આવે, 1 મહિનામાં નહીં, 3 મહિનાનો સમય આપો। તમારા જે બીએલઓ ફરે છે એમની સાથે હેલ્પિંગ હેન્ડ આપો, એમની સાથે બીજા 3-4 વોલેન્ટિયર આપો કે સારી રીતે કામગીરી થાય। અને ત્રીજી અને મહત્વની વસ્તુ કે આ જે બીએલઓ છે એ લોકોને પ્રોપર ટ્રેનિંગ મળે, કારણ કે એના કારણે લોકો સુધી જે વાત જવી જોઈએ। આમ તો ખરેખર ચૂંટણી પંચ જે છે આ લોકોએ મોટા મોટા હોર્ડિંગ મારવા જોઈએ, જાહેરાત આપવી જોઈએ ઇલેક્ટ્રોનિક મીડિયામાં, ન્યૂઝપેપરમાં કે કેવી રીતે ફોર્મ ભરવાનું છે, કેવી રીતે આની કામગીરી કરવાની છે। આજે ફોર્મ આપીને નીકળી ગયા, 4 તારીખથી પ્રોસેસ શરૂ થયો, આજે 7 તારીખ, 3 દિવસમાં આખા વડોદરામાંથી અલગ અલગ વિસ્તારોથી અમને ફરિયાદ આવી છે કે લોકોમાં અસમંજસ છે કે શું કરવાનું, કેવી રીતે ભરવાનું। 2002ની મતદાર યાદી, આજે મારું પોતાનું નામ હું જ્યારે બીએલઓ પાસે માંગ્યું કે તો એમને કીધું કે આ લિંકમાંથી તમે 2002ની મતદાર યાદી સર્ચ કરો, એ લિંકમાં કોઈ નામ મારું પોતાનું નામે શોધ્યું નથી મળતું, કારણ કે સર્વર ડાઉન આવે, બીજા બધા ટેકનિકલ પ્રોબ્લેમ હોય। તો જો હાર્ડ કોપી હોય હાથમાં બીએલઓ પાસે તો 2002ની મતદાર યાદી પ્રમાણે કામગીરી થઈ શકે। તો એ બાબતે કોંગ્રેસ પાર્ટીએ અમે આવેદનપત્ર આપ્યું છે। અમારા શહેર પ્રમુખની પાસે જુદી જુદી જગ્યાથી ફરિયાદો આવે છે કે ભાઈ આ ફોર્મ આપી ગયા છે અને શું કરવું। આ લોકોએ તો ફોર્મ વિતરણ કરીને કંઈ ફોટા લગાડવાના, કંઈ આ લગાડવાના। જે સરકારની જવાબદારી છે કે દરેક મતદાતાને મતાધિકાર મળે તે પ્રમાણેની વ્યવસ્થા કરવાની। હવે અવ્યવસ્થા ટાઈપ કરેલી છે। ઘણી જગ્યાએ એવું છે કે એમાં ચૂંટણી કમિશનરે તો લખેલું છે કે ભાઈ હાઈવેની પેલી બાજુ નહીં જવું, રેલવેની પેલી બાજુ નહીં જવું, પણ બધું એવું કશું છે નહીં। હવે જ્યારે મતદાર ઉમેરવાના આવ્યા છે, નવી મતદાર યાદી બનાવતા હોય તો માણસો વધારે મૂકવા જોઈએ, ગરીબથી ગરીબ માણસને સમજણ પડે એ પ્રમાણેની વ્યવસ્થા કરવી જોઈએ। અમે આ કરી દીધું છે, અરે વોટ્સઅપ ઉપર આ કંઈ દુનિયા નથી ચાલતી ભાઈ, ગરીબ માણસને તો વોટ્સઅપ મોબાઈલ શું છે એ ખબર નથી, તો એના ફોર્મો કોણ ભરશે, કઈ રીતે મતદાર યાદીમાં નામ આવશે। પાછા
જુદી જુદી વ્યવસ્થા છે. એક બીએલઓ આવે છે તો એને બચારાને ઘરથી આવે છે. એક માણસ એક બૂથની અંદર ફરતા ફરતા એને 1-1.5 મહિના લાગે તો 2, 4, 10 માણસો એક બૂથમાં રાખો ને ભાઈ, અને તાત્કાલિક ગરીબ માણસોના ફોર્મ ભરી શકે એવી વ્યવસ્થા કરો. અને બીજી વસ્તુ અમે એવું કીધું છે એમ લોકોને કે ભાઈ જ્યારે બીએલઓ ફરે ત્યારે એની જોડે કોઈ પણ રાજકીય પક્ષનો માણસ ખેસ લગાવીને નહીં ફરે. ફરી શકે છે પણ ખેસ લગાવીને નહીં.